સુરતના રાંદેર સ્થિત તાપી નદીના કિનારે આગામી પુરુષોત્તમ માસને લઈ ધાર્મિક અને સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમોની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। તારીખ 17 મે થી 15 જૂન દરમિયાન યોજાનારા આ આયોજનમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તાપી ઘાટ પર સફાઈ અભિયાનથી લઈને દિવ્ય કથા, પૂજા વિધિ અને સુરક્ષા વ્યવસ્થાઓ સુધી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। રાંદેરના તાપી કિનારે પુરુષોત્તમ માસ નિમિત્તે 2 દિવસીય મહા સફાઈ અભિયાન હાથ ધરાશે। ધી રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક અને ધી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના આર્થિક સહકારથી તથા સુરત મહાનગરપાલિકાના સહયોગથી સફાઈ ઝુંબેશ યોજાશે। કાર્યકરો માટે ટી-શર્ટ અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। પુરુષોત્તમ માસ દરમિયાન તાપી સ્નાન માટે આવતા હજારો શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને વિશેષ સુવિધાઓ ઊભી કરાઈ છે। મહિલાઓ માટે અલગ ચેન્જિંગ રૂમ, સુરક્ષા વ્યવસ્થા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે। આ દરમિયાન પૂજ્ય મૂળદાસ બાપુ, પૂજ્ય વિનોદ શાસ્ત્રી અને પૂજ્ય પ્રફુલભાઈ શુક્લના મુખેથી ત્રિદિવસીય દિવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે। કથા માટે ભવ્ય મંડપ, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ તેમજ પોથી યાત્રા અને વિવિધ ધાર્મિક પ્રસંગોની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। આમંત્રણ પત્રિકાનું વિતરણ પણ શરૂ થઈ ગયું છે। સ્થાનિક ભૂદેવો સાથે યોજાયેલી બેઠક બાદ 20 થી વધુ ભૂદેવ પરિવારો દ્વારા શ્રદ્ધાળુઓ માટે અધિક માસ પૂજા વિધિ કરવામાં આવશે। આ માટે વિશેષ મંડપ અને અન્ય સુવિધાઓને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું છે। પુરુષોત્તમ માસ દરમિયાન ધાર્મિક આસ્થા સાથે સેવાકીય પ્રવૃત્તિઓનું પણ અનોખું સંકલન જોવા મળશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।